આજની ધર્મકથા. પ્રણામ. 10 દ્રષ્ટાંતે દુર્લભ મનુષ્ય ભવ. આ મનુષ્ય ભવની હજી એક દિવાળી હાથવેતમાં આવીને ઊભી છે. આ મનુષ્ય ભવનું હજી એક નવું વર્ષ હાથવેતમાં આવીને ઊભું છે. ઇન જનરલ એવું કહેવાય કે દિવાળી એ ચોપડા પૂજન માટેનો સમય છે. વ્યવસાય અને બિઝનેસના ક્ષેત્રની અંદર આ વસ્તુ લાગુ પડે છે, સારી વસ્તુ છે. રૂટીન જીવનમાં પણ લાગુ પડવી જોઈએ. આખા વર્ષના જે આપણા ચોપડા છે ડેબિટ અને ક્રેડિટના, એ બધા ચોપડાઓનું પણ કંઈક ને કંઈક એનાલાઇસિસ થવું જોઈએ. અને એમાંના જેટલા શુભ ચોપડાઓ છે એનું પૂજન પણ થવું જોઈએ. અને એટલે જ કદાચ દીપાવલી કા પર્વ એ શુભ કાર્યો માટેનું શ્રેષ્ઠતમ આલંબન છે. દિવાળીનો છઠ કરી લેવો અને ગળનું ગણવું એ બધી ઉત્તમ આરાધનાઓ છે. પરંતુ એના સિવાયની નાની નાની આરાધનાઓ, કોઈક બીજાના ચહેરા ઉપર સ્મિત લાવવા પ્રયત્ન કરવો, જરૂરી નથી કે આપણે એને કોઈ મીઠાઈ કે વસ્તુ કે પૈસા આપીએ, 2 સારા શબ્દો કહીએ, રસ્તામાં મળતા નાનામાં નાના માણસને પણ શુભ દીપાવલી કહીએ, એને નવા વર્ષની શુભકામના આપીએ. જેને ક્યારેય આપણે જીવનમાં ગણકાર્યા પણ નથી એવા વ્યક્તિઓને સામે ચડીને 2 સારા શબ્દો આપીએ. આ પરમાત્માનું શાસન છે. ફક્ત ક્રિયાઓની વાડની અંદર જ શાસનને આપણે ધારી લઈએ અને એના પૂરતું જ સીમિત રહી જશું તો ગુણોની ખીલવણી એ આ પરમાત્માના શાસનનું અભિન્ન અંગ છે. અને કદાચ એમ કહીએ કે ગુણોની ખીલવણી એ જ ખરું લક્ષ્ય છે. અને આવી ગુણોની ખીલવણી કરતી નાની નાની ક્રિયાઓ, સત્ક્રિયાઓ, એના વગરનું આપણું જીવન રહે એ બહુ ડિફિકલ્ટ છે. આવી મનુષ્ય ભવની આ પળો એ અત્યંત દુર્લભ પળો. એની દુર્લભતાને દર્શાવતા 10 દ્રષ્ટાંતમાંના 7 દ્રષ્ટાંત આપણે અત્યાર સુધી જોયા. બાકીના 3 નાનકડા રૂપક દ્રષ્ટાંતો છે. આપણે એક પછી એક ત્રણેય રૂપકોને જોઈએ અને એની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ છુપાવેલા રત્નો એ જે આપણને પોકારીને કહેવા માંગે છે કે જુઓ, અમે આ ભવની કિંમતો કરી શક્યા, એનો અમને આનંદ છે. હવે અમે તમારી સાથે એ આનંદનો વિનિયોગ કરીએ છીએ કે તમે પણ કરો. આવા 10માનું 8મું દ્રષ્ટાંત એક તળાવનું છે. હજારો યોજન મોટું એક તળાવ, હજારો યોજનનો વિસ્તાર જેનો હોય એવું એક તળાવ. આ તળાવની અંદર કોઈ પ્રકારની માછીમારી વગેરે થતી જ નથી, કારણ કે એ બધા હ્યુમન્સ જે છે એના વગરની આ જગ્યા છે. સાવ નિર્જન વિસ્તાર, એટલે કોઈ જ ડિસ્ટર્બ કરવાવાળું નહીં. તળાવની જે ઇકોસિસ્ટમ છે એને ક્યાંય કોઈ રીતે ડિસ્ટર્બ કરે એવી કોઈ તત્વ ત્યાં હાજર નથી. અને એટલે તળાવનું પાણી છે, ખળખળ વહેતું પણ ન હોય, સ્થિર વધારે રહેતું હોય, એટલે સ્થિર પાણીની અંદર લીલ જામી જાય. એ જે શેવાળ છે એ શેવાળ જામતી ગઈ. જામતા જામતા વર્ષો નીકળ્યા અને એ શેવાળને હલાવવાવાળું પણ એક પણ તત્વ હાજર નહીં. એટલે એના લેયર છેક પાણીના ઉપરના સ્તરથી આગળ વધતા છેક નીચે સુધી જવા લાગ્યા. શેવાળનો લેયર એટલું બધું જાડો અને ગાઢ હતો કે જાણે આખું તળાવ આ શેવાળથી કવર થઈ ગયું એવું લાગતું હતું. હવે આ તળાવના ઊંડા તળિયા સુધીમાં અનેક જીવો એ ત્યાં જીવન જીવતા હતા. પણ આ જીવોને એટલી હદ સુધી આ શેવાળનું લેયર ઉપર આવી ગયું હતું કે એમને એમના આખા જીવનકાળ દરમિયાન તડકો શું વસ્તુ છે એ ક્યારેય જોઈ નથી. શેવાળનું લેયર એટલું થીક કે તડકો નહીં, છાંયો નહીં, કોઈ પ્રકારના ગ્રહ, નક્ષત્ર, તારા, સૂર્ય, ચંદ્ર કંઈ જ નહીં, કોઈ વસ્તુ જોયું નહીં. પણ એમને એવું લાગે કે આ જગત આ જ છે, એના સિવાયનું જગત શું હોય. અને પાણી એ લોકો માટે સર્વસ્વ છે, એટલે જીવન જીવાતું જાય છે.
એવામાં અચાનક એક કાચબો પોતાની ડોક લાંબી હોય એટલે એ પાણીની અંદર ફરતા ફરતા એના રૂટીનમાં હતો. ફરતા ફરતા થોડા ઉપરના લેયર સુધી આવી ગયો અને ઉપરના લેયર પર આવતા હજી એની ડોક થોડી વધારે ફરી અને ડોકને આમથી તેમ ફેરવતો ફેરવતો અચાનક જ ભવિતવ્યતાનો એ જ સમયે સંયોગ થયો અને શેવાળ એટલે કે જે નીચે ઉપર લીલ જામી હતી એના લેયરનો એક નાનકડો કણિયો એ બ્રેક થયો અને એના કારણે એક સાવ નાનકડું કાણું એ શેવાળમાં પડી ગયું. વર્ષોના વર્ષો પછીથી પહેલી વાર આવું કંઈક થયું, ભવિતવ્યતાના કારણે થયું, પણ થયું. અને એ જ મુમેન્ટે કાચબાનું ત્યાં આવવાનું થયું તરતા તરતા. એ જ ક્ષણે કાચબાને એ જ કાણામાંથી ડોક બહાર કાઢવાનું મન થયું. એ જ ક્ષણે ઉપર પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો 16 કળાએ અને એ કાચબા દ્વારા એ 16 કળાએ ખીલેલા ચંદ્રને જોવાનું થયું. અને આ ચંદ્ર જે છે એની શીતળ સૌમ્ય ચાંદની અને પૃથ્વીનું આહલાદક વાતાવરણ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન સૌ પ્રથમવાર આ કાચબાએ માણ્યું. બહુ કેટલીક ક્ષણનો ચમકારા જેવી આ સ્થિતિ હતી. કુતૂહલતાથી વધારે ડઘાઈ ગયેલો કે આટલું અજવાળું અને પાછું અજવાળું શાંત અને સરસ સૌમ્ય, કારણ કે પૂર્ણિમાના ચંદ્રનું અજવાળું છે. જોતો જ રહ્યો 2, 3, 4 સેકન્ડ થઈ હશે ને એને અચાનક યાદ આવ્યું કાચબાને કે અરે રે, આટલું સરસ દ્રશ્ય છે, હું એકલો કેમ જોઉં, ચલો મારા પરિવારને પણ બોલાવું જોવા માટે. અને એ જોતાં જોતાં પોતાના મનમાં વિક્ષેપ થવાના કારણે સીધો પોતે નીચે ઘૂસી ગયો, ફટાફટ ભાગ્યો, પોતાના પરિવારજનોને ભેગા કર્યા કે ચલો જલ્દી આવો, કંઈક અલગ બતાવો. બધાએ કીધું શું છે એવું, તે શું છે? અને એણે ડિસ્ક્રાઇબ કર્યું કે તમે ચલો, હું તમને કહું છું. બધા ગયા અને રસ્તામાં એ પોતે વર્ણન કરતો જાય છે કે આવું કંઈક હતું. આ એ જે મજા છે એ શબ્દોની અંદર નથી કહી શકાતી, એ તમે જુઓ અને પછી જ તમને ખ્યાલ પડશે. પરિવારના સભ્યો રસ્તામાં પણ હસવા લાગ્યા. તું પાગલ છે? અજવાળું નામનું કોઈ તત્વ કેવી રીતે હોય? આપણે આખી જિંદગી, આપણા 10 પેઢીઓ વહી ગઈ હશે, આપણી પેઢીથી આપણા બાપ દાદાએ આજ સુધી કોઈ દિવસ અજવાળા નામનું તત્વ આપણને કીધું નથી. તને અચાનક અજવાળા નામનું તત્વ દેખાઈ ગયું, તારી મતિ ફરી ગઈ છે. કાચબો ચક્રમ લાગવા લાગ્યો, પણ કાચબાને હોશ છે કે નહીં, ઊભા રહો. અને બધાને એ ત્યાં લઈને આવ્યો. પણ ત્યાં સુધીની અંદરમાં પેલું જે લેયર હતું એ તરત ફરી પાછું સીવાઈ ગયું. હવે એ શેવાળના લેયરને તોડવાની તાકાત કાચબાની નહોતી. હવે કાચબાની ભવિતવ્યતામાં એક જ વસ્તુ રહી, એ શેવાળનું લેયર ફરીથી તૂટે એની રાહ જોવાની. અને ત્યાં સુધી પોતાના પરિવારજનો પોતાને ચક્રમ માને, આવું હોય જ નહીં. શું કાંઈ પણ બોલતો હતો, લે જો શું છે, આ શેવાળ એ જ આકાશ છે, આ શેવાળ એ જ જગત છે. અને ઓલો કહેવા લાગ્યો, નહીં, એવું નથી, આ શેવાળની બહાર પણ એક જગત છે જે ખરેખર જોવાલાયક છે. અને બધા પૂછે છે કે તો આપ સાબિતી, તો કે હવે હું ફરીથી કેવી રીતે જોવા જાઉં એ જગતને? પણ એ જગત છે એ નક્કી વાત છે. આખી જિંદગી એ કાચબો પોતાના પરિવારને સમજાવતો વર્ણવી નથી શકતો કે કેવું હતું. અને સાથીને અફસોસ થઈ રાખે છે કે એ દ્રશ્યને મેં હજી થોડુંક માણી લીધું હોત તો આ પરિવારજનો, જે લોકોને આમ પણ અંધકાર સાથે કોઈ પ્રોબ્લેમ નથી, અજવાળા સાથે કોઈ શ્રદ્ધા બેસતી નથી, એવા પરિવારજનો માટે મેં મારું અજવાળાનું આટલું સુંદર દ્રશ્ય મેં છોડી દીધું. આ લોકો માટે મેં કોમ્પ્રોમાઇઝ કર્યું, મારું દ્રશ્ય પણ ગયું અને આ લોકો માન્યા પણ નહીં. મને જે માંડ ઓપોર્ચ્યુનિટી મળી હતી એ મારી વેસ્ટ ગઈ. પણ એ હિંમત હારતો નથી. એ હજી પણ નીચે બેઠો રાહ જુએ છે કે હમણાં શેવાળનું લેયર આખા પાણીની અંદરમાં, ક્યાંય બી હજારો યોજનની અંદરમાં
જ્યાં પણ પાણીના લેયરની અંદર કાણું પડવાનું તૈયારી પણ દેખાશે, હું તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી જઈશ અને ડોક બહાર કાઢીને હું જોઈ લઈશ. મારે એ અજવાળું ફરી જોવું છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે, હજારો યોજન વિસ્તારવાળા એ તળાવની અંદર ફરી પાછું શેવાળનું લેયર તૂટે અને એ જ લેયર તૂટવા સમયે કાચબો નીચે આવે, પોતાની ડોક બહાર કાઢે અને એ જ સમયે ફરીથી પૂનમ હોય અને પૂનમનો ચંદ્ર ઉગ્યો હોય, આવું બધું ફરીથી થાય એ કદાચ હજી પણ શક્ય છે. પણ ગયેલો મનુષ્ય ભાવ ફરી પાછો મેળવવો અશક્ય છે. અનંતકાળથી કર્મ અને અંધકારના ગજબનાક લેયરની વચ્ચે એક નાનકડું ભવિતવ્યતાને કારણે છિદ્ર પડ્યું અને તાત્કાલિક આત્માને જાણે બહારનો ચંદ્ર ખેંચતો હોય, પરમાત્મા નામનું તત્વ એ ખેંચતું હોય એવી રીતે અચાનક આપણા જીવરૂપી કાચબાને એ કાણામાંથી સીધું બહાર જવાનું મન થયું અને ડોક્યું કરતાં ખબર પડી ગયું, ઓહો હો, મનુષ્ય ભાવ, આવી પરમાત્માની ભક્તિ આ ભવની અંદર થાય, આવા ચિંતન મનન આ ભવની અંદર થઈ શકે, આવું અધ્યાત્મ આ જગતમાં આ ભવની અંદર પામી શકાય, હું આત્મા છું આવી સમજણ કેળવી શકાય. અને આ વિચાર કરતાં કરતાં એને યાદ આવ્યું કે ઓહ, એક મિનિટ, મારો તો એક આખો સંસાર ઊભો છે, મારે ફેમિલીને સાચવવાનું છે, મારે મારા વ્યવહારો સાચવવાના છે, પણ કશો વાંધો નહીં, હું હમણાં જ એ વ્યવહારોને અને ફેમિલીઓને પણ લઈને આવું અને એ લોકોને પણ સમજાવું કે આ મનુષ્ય બહુ દુર્લભ છે, ચલો જલ્દી આપણે પણ એ માર્ગે ચાલીએ. અને આપણે અંદર ઘૂસ્યા. ન આપણે બહાર આવી શક્યા, ના પરિવારવાળા બહાર આવી શક્યા, ન એ તક ફરીથી મળી શકશે. અને મનુષ્ય ભાવ બીજી વાર મળે એની રાહ જોવામાં અનંતકાળ ફરી પાછો વીતી જશે તો પણ આશ્ચર્ય નથી. મનુષ્ય ભાવ અત્યંત દુર્લભ છે. પેલા કાચબાના બધા જ સંયોગો એક સાથે ફૂલફિલ થાય એવું હજી કદાચ શક્ય છે, પણ પુણ્યાય અનંતી પુણ્યાયના કારણે મળેલો આ મનુષ્ય ભાવ એ ફરી પાછો મળશે એ પ્રાય અશક્ય છે. આવું આ ચર્મ આચ્છાદિત તળાવ એ 8મું દ્રષ્ટાંત મનુષ્ય ભાવની દુર્લભતાનું. મનુષ્ય ભાવની દુર્લભતાનું 9મું દ્રષ્ટાંત આવે છે, એ પણ ગજબ છે. સ્વયંભૂ રમણ સમુદ્ર, આવી જ કંઈક વાતો. સ્વયંભૂ રમણ સમુદ્ર અસંખ્ય યોજનવાળો, આખાને આખા તીર્છાલોકને વલયના આકારે વીંટળાયેલો આ છેલ્લો સમુદ્ર આપણા જેવા લોકોની અપેક્ષાએ તો એમ કહેવાય કે અનંત છે, જેનો કોઈ છેડો જ નથી દેખાતો, એવડો મોટો સમુદ્ર. આ સમુદ્રની પૂર્વ દિશાની અંદર કોઈ એક દેવને અચાનક જ મન થયું, મજાક કરવાનું મન થાય. બળદગાડું હોય ને, એ બળદગાડાની આગળ એક લાકડું મુકાય, આડું લાકડું, અને એ આડા લાકડાને બે ઊભા લાકડા સાથે બોલ્ટ દ્વારા કનેક્ટ કરાય. આ આપણી એક પરંપરા, જેને ગાડું જોડ્યું કહેવાય. એટલે રાઈટ અને લેફ્ટ બંનેની અંદરમાંથી એ લાકડી પસાર થાય, એનો જે તાર છે, એનો જે સળિયો છે, એ સળિયો પસાર થાય, એ બંને બોલ્ટથી જ ફિટ થાય તો જ એ સેમ લેવલ પર ફિટ થયેલું એ સળિયો એ ત્રીજા લાકડાને સપોર્ટ આપી અને ગાડું જોડી શકે. એક દેવને મન થયું, એણે આવા અનંત કહી શકાય એવા સ્વયંભૂ રમણ સમુદ્રની પૂર્વ દિશાની અંદરમાં એક લાકડું નાખ્યું, એનો સળિયો પણ નાખ્યો અને અસંખ્ય યોજનના વિડ્થવાળા એ સ્વયંભૂ રમણ સમુદ્રના પશ્ચિમ દિશાના ખૂણાની અંદર એણે એ સળિયાનો બીજો ભાગ અને બીજું લાકડું નાખ્યું. હવે આટલો મોટો વિસ્તારવાળો સ્વયંભૂ રમણ સમુદ્ર, એનો પ્રવાહ પણ કેટલો ફાસ્ટ હોય, કેવી ભરતી ઓટ આવતી હશે, કેટલું ખડખડ એનું જળ વહેતું જ રહેતું હશે, કેટલું ઊંડાણ પણ હશે. આવા આ સ્વયંભૂ રમણ સમુદ્રના બંને છેડાએ પૂર્વ અને પશ્ચિમ
એ છેડાએ નખાયેલા લાકડાઓ, એ લાકડાની અંદર પડેલા કાણાઓ અને વચ્ચે મુકાયેલો સળિયો, આ બધાના લેવલ મેચ થવા જોઈએ એક્ઝેક્ટ, તો ઓલો સળિયો બેસી શકે. સ્વયંભૂ રમણ સમુદ્રનો ફ્લો કેવો, એ ફ્લોની અંદર આ બંને લાકડાઓના છેડા એક સાથે એક સમયે સ્થિર રહી અને મેચ થાય અને નવું લાકડું એની સાથે વચલું લાકડું જોડાઈ જાય, નટ બોલ્ટ ફિટ થઈ શકે, એટલી સ્થિરતા મળે, આવું અશક્ય છે. પણ કદાચ દેવયોગે એ પણ શક્ય બની શકે એમ શાસ્ત્રકાર કહે છે. પણ પુણ્ય અને પુરુષાર્થ, આ બંને લાકડાઓની વચ્ચે મળેલો આ મનુષ્ય ભાવ એ ફરીથી મળવો અશક્ય છે. પુણ્યથી મળેલી સામગ્રીઓ અને એ સામગ્રીઓની અંદર પુરુષાર્થથી કેળવેલો ચિંતન મનનનો ભાવ, આ બધું જ મેળવવું, ફરી મેળવવું, અરે ફરી નહીં, બીજી વાર મેળવવું, એ પણ પ્રાય અશક્ય છે. આપણને એક દ્રષ્ટાંત સાંભળીએ તો એવું લાગે કે શું વાત કરો છો, આપણને મનુષ્ય ભાવ કેટલો ઇઝી લાગે છે, આમ ફરીથી મેળવી લેશું. આટલું આપણે મહાત્માઓના મોઢેથી સાંભળીએ છીએ કે આમ આવી રીતે શત્રુંજયની 99 કરો તો આ મળી જાય, આ કરો તો આ મળી જાય, આ કરો તો આ મળી જાય. અરે મળી જ જવાનું છે, કઈ ચિંતા છે. હમણાં નહીં તો 2, 5, 10 વર્ષે કરશું, કરી લેશું મનુષ્ય ભાવમાં આરાધના. એક દિવાળી ગઈ, બીજી આવી 11 દિવાળી જશે, 12મી દિવાળી આપણા બાપની, કરશું બધું. આટલું સરળ લાગતું હોત અને એટલું સરળ હોત તો શાસ્ત્રકાર ભગવંતો આવા દ્રષ્ટાંતો આપીને આપણને ડરાવત શું કામ? એમને શું શોખ છે આપણને ડરાવવાનો? એમને શું ફાયદો મળે છે આપણને ડરાવીને ધર્મ કરાવવાનો? એમને શું, એ તો કૃતકૃત્ય થઈ ગયા. હવે આપણે ડરીએ તોય શું, ન ડરીએ તોય શું? હવે આપણે ધર્મ કરીએ તોય એમને શું, આપણે ધર્મ ન કરીએ તોય એમને શું? અને તેમ છતાં આવા દ્રષ્ટાંતોથી એ આપણને સતત જાગૃત રાખે છે. જાગૃત રખાવા પાછળ ચોક્કસપણે કારણો હશે. એ કારણોને સમજવા એ આ મનુષ્ય ભાવની સાર્થકતા છે. મનુષ્ય ભાવ દુર્લભ છે એના અનેક કારણો કીધા. એમાંનું એક કારણ છે કે પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું જીવન, જે શ્રાવકપણામાં એટલું બધું શક્ય નથી, એટલે અંશે શક્ય નથી. એટલે ચારિત્ર જીવન એ અંગીકાર કરવું એ મનુષ્ય ભાવની અંતિમ સફળતા કહી શકાય. અંતિમ તો એ પણ નથી, કારણ કે એવું ચારિત્ર પણ અનંતવાર લીધું છે. જો એ અંતિમ હોત તો અનંતવાર લેવાનો સવાલ જ ન આવ્યો હોત. તો અંતિમ શું છે? ચારિત્રની ઝંખના એટલા માત્રથી આપણી મુક્તિ થઈ જશે એવું માનવું એ કદાચ વધુ પડતું ન થઈ જાય. ચારિત્રની ઝંખના હોવી જ જોઈએ, પણ ચારિત્ર શા માટે? એ સમજ્યા વગરની ચારિત્રની ઝંખના એ આપણને કેટલું આપશે? અને કદાચ દીક્ષા લેવાય ન લેવાય, મૂળ મુદ્દો એ છે કે ગુણની કેળવણીને કયા વેશ સાથે સંબંધ છે. આજે જ્યાં આપણે દિવાળી ઉજવીએ છીએ, જે વેશમાં દિવાળી ઉજવીએ છીએ, પહેલાં એ વેશને સાર્થક કરવાનો તો પ્રયત્ન કરીએ. ભલે શ્રાવકનો વેશ છે, ભલે માર્ગાનુસારી જેવો વેશ છે, ભલે કદાચ માર્ગાનુસારીનો પણ વેશ નથી, પશ્ચિમનો ઉદ્ભટ વેશ છે, ચાલશે. સૌથી પહેલાં એની અંદરમાંથી હું જ કેટલી ગુણિયલતા કાઢી શકું છું એનો પ્રયત્ન તો કરીએ. મને કદાચ નૌકારથી આગળ પંચિંદ્ય નથી આવડતું, ચાલશે. પણ આ નૌકારના પંચપરમેષ્ઠીઓ એ પંચપરમેષ્ઠી થયા કારણ કે બાકીના 4 પદો, નમો દંસણસ, નમો નાણસ, નમો ચારિત્તસ, નમો તવસ, આ 4 પગથિયાથી એ લોકો ચાલ્યા હતા. તો ચાલો હું પણ એ 4 પગથિયા ચાલું. અને એમાંનું પહેલું પગથિયું નમો દંસણસ છે. હું મારા સમ્યક દર્શનને બરોબર નિર્મળ બનાવવા પ્રયત્ન કરું. સમ્યક દર્શન નિર્મળ કઈ રીતે થશે? સમ્યક દર્શનની નિર્મળતા એ ફક્ત દર્શન પૂજા કરવાથી થશે એવું માનવું પણ ભૂલ ભરેલું હશે. કારણ કે અનંતા કાળની અંદર અનંતી વાર નહીં તો કમસે કમ અસંખ્ય વાર, સંખ્યાતી વાર પણ છેવટે પરમાત્માને પૂજ્યા છે, માન્યા છે, સાક્ષાત સમવસરણમાં જોયા છે, બધું જ કર્યું છે.
ઇનફેક્ટ 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય ભવ એ પણ આપણે કદાચ સંખ્યાતી વાર સાંભળ્યો હશે પૂર્વમાં. તો આપણે ક્યાં ઊણા ઉતર્યા? અને હવે આ બધા દ્રષ્ટાંતો સાંભળ્યા પછી કરવાનું શું એ તો બોલો. આવો પ્રશ્ન પૂછાતા પ્રભુ શું કહે છે? શાસ્ત્રકાર ભગવંતો કયા તત્વ દ્વારા મનુષ્ય ભવને સફળ કરાવવાની વાત કરે છે એ વાતો અને 10મું દ્રષ્ટાંત એ બધું આવતીકાલે સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આજે ધનતેરસ છે, લક્ષ્મી પૂજન થાય, સાથે સાથે વાઘ બારસ એટલે સરસ્વતી પૂજન થાય. આપણા જીવનની અંદર લક્ષ્મી અને સરસ્વતી એ બંને ઇક્વલ ફોર્મમાં રહે, આપણને બંનેનું મહત્ત્વ ઇક્વલ રહે. અને સદ લક્ષ્મી અને સદ સરસ્વતી આ બંનેની પ્રાપ્તિ આપણને થાય. આપણે દિવાળીના પર્વની લગતી આપણી જેટલી પરંપરાઓ આપણને મળી છે એમાંની એક પણ પરંપરાને લુપ્ત કરવાનો પ્રયત્ન ન કરીએ. જમાનાવાદના નામે પણ નહીં, અંધશ્રદ્ધાના નામે પણ નહીં, મિથ્યાત્વના નામે પણ નહીં, કોઈ નામે નહીં. આર્ય પરંપરામાં જન્મ્યા છીએ, આર્ય સંસ્કૃતિમાં જન્મ્યા છીએ. આપણું દીપાલિકા પર્વ એ બધી વિધિ વિધાન સાથેનું થાય. ધંધો કરીએ છીએ બાકાયદા અને એમાં બધું ધ્યાન રાખીએ છીએ. તો પછી પર્વો ઉજવવાના છે તો એ પર્વોની અંદર આવા ઉપકારી દેવદેવીઓ, આવા ઉપકારી તત્વો કે જેના થકી આપણા જીવનની અંદર સમૃદ્ધિ છે, જે સમૃદ્ધિ થકી ધર્મ છે, એ બધાને પણ સરખો ન્યાય આપીએ. ક્યાંય કોઈ અલગ વિચારોમાં સરી ન જઈએ. આપણી આવતી પેઢી સુધી આપણા એક એક પર્વોને નિતાંત પહોંચાડીએ. નિતાંત જેવા આપણને આપણા મા બાપથી મળ્યા છે એવા એક પેઢી સુધી પરમાત્માનું શાસન અને પરમાત્માએ ઋષભદેવ પરમાત્માની સંસ્કૃતિ આ બંને પહોંચાડવા માટે આપણે કટિબદ્ધ બનીએ એવી શુભ મંગલ કામના. સરસ્વતી પૂજન, લક્ષ્મી પૂજન આદિ જે પણ પ્રક્રિયાઓ આપણને આપણા વડવાઓ પાસેથી મળી છે એ પ્રક્રિયાઓને બહુ સરસ રીતે આપણે પાડીએ એવી શુભ મંગલ કામના. જેના કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસન.